હેલો ફ્રેન્ડ, અમારી યુટ્યુબ ચેનલ છે વિડીયો કરીને. તો આજે આપણે શીખવાના છીએ કે ભાઈ મતદાર યાદી 2002માં તમારું નામ હતું છે કે નહીં, અથવા હતું તો એને ચેક કરવું, કેવી રીતના ચેક કરવું, બરાબર. તો ચાલો આપણે જઈએ સીધા સ્ક્રીન ઉપર, બરાબર. હવે સ્ક્રીન ઉપર આવો એટલે તમારે મતદાર યાદી કે જે ગુજરાતની વેબસાઇટ ઉપર ડાઉનલોડ કરી શકો, અથવા voter.eci.government.in પર જઈને બી તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. હવે આમાં ડાઉનલોડ કર્યા પછી તમારે એક જીપ ફાઇલ ઓપન કરશો એટલે તમારે એમાં ટોટલ પીડીએફ આવશે. એમાં આપણે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની ટોટલ પીડીએફ આવશે, એટલે કે ટૂંકમાં એક સંસદ ક્ષેત્રનું એમ. એમાં આપણે પહેલાં છે ને, અત્યારે તો 76 કાળાવાડ આપની સીટ કહેવાય છે, પહેલાં 24 જોડિયા કહેવાતું. એટલે 24 જોડિયામાં ટોટલ આપને 170 પીડીએફ હતી. એમાંથી બધા ગામડાઓ અલગ અલગ, ધારો કે જોડિયા, પોતે તાલુકો, કુંનળ, કેસિયા, બરાબર, બીજા આજુબાજુના ગામડા. એમાં ટોટલ 170 પીડીએફ છે. અને એમાં બી અંદર પાર્ટ હોય કે ભાઈ બાલંબા 1, બાલંબા 2, એટલે કે કોઈ પણ ગામની વધારે યાદી હોય તો એનું એક અલગ પીડીએફ બનાવેલી હોય, બરાબર. તો એમાં જોડિયામાં 24 નંબરની સીટ છે, એટલે કે મતદાનની સીટ એમ, એ ભાઈ જ્યાં ધારાસભ્ય કે ચૂંટાય, એટલે કે જોડિયા 24ની સીટ છે. ટોટલ 170 પીડીએફ છે, એટલે કે ટોટલ 170 ભાગ છે. એમાં આપણે બાલંભામાં જોવા જઈએ તો બાલંભામાં છે ને 29, 30, 31 ને 32 એવી રીતના 4 પીડીએફ છે, એટલે કે 4 ભાગ કહેવાય એમ. એમાં આપણો ભાગ નંબર 31માં જઈએ, એમાં આપણે આવે બાલંભાનો મતદાન ક્ષેત્રનો વિસ્તાર, તો કે બાલંબા 3, એટલે કે ભાગ 3 અહીંયા છે. હવે આમાં 24 જોડિયા તો તને ખબર પડી ગઈ, 3 જામનગર એટલે જામનગરનો એરિયા આવી ગયો. હવે એમાં ગામનું નામ, એટલે કે ભાઈ બાલંબા ગામ, બાલંબાના ટોટલ 4 ભાગ છે. એમાંથી બાલંબા 3નો આપણે ડેટા જોવાનો છે, કે જે 31 નંબરમાં જોવા મળશે, બરાબર. ટોટલ આ એક પીડીએફ છે, અહીંયા લખેલો છે ભાગ નંબર, બરાબર. 170માંથી આપણે 31મી પીડીએફમાં આ બાલંબા 3નો ભાગ નંબર છે. એમાં બધા નામ હોય એરિયા વાઇઝ. તો મેન એમાં ડેટા આપણે એ જોવાનો છે કે ભાઈ મતદાન કેન્દ્રની વિગત. હવે જો તમે કન્યાથાણામાં મતદાન કરવા જતા હોય તો અહીંયા કન્યાથાણા હશે. તમે તાલુકા થાણામાં જતા હોય તો તમારે આ ભાગમાં જોવાની કાંઈ જરૂર નથી, કારણ કે તમારું આમાં નામ નહીં હોય. હવે આપણો જે વિસ્તાર છે એ ગ્રામ્યમાં આવે છે, એટલે મતદાન કેન્દ્રનું વર્ગીકરણ ગ્રામ્ય, બરાબર. હવે ટોટલ આપની સંખ્યા એમાં કંઈ આપણે જવાનું થતું નથી. પણ હવે આપણે મેન જે જોવાનું છે એ કે ભાઈ ભાગ નંબર 31માં આપણે આવ્યા, પણ આ ભાગમાં ટોટલ 20 પેજ છે. એમાં આપણે પહેલા નંબરના પેજમાં જઈએ, એટલે કે આપણે ટોટલ મતદાર યાદીનો મેન ડેટા જોવા મળે કે ભાઈ કેન્દ્ર કયું છે, ભાગ કયો છે, વિસ્તાર કયો છે, મતદાનની સીટ કઈ છે. હવે હું તમને બતાડું કે ભાઈ આમાં આપણે કોઈ પણ એક પર્ટિક્યુલર નામ જોવું હોય તો એ નામમાં અત્યારે તો મેં એક મારું પોતાનો ડેમો લીધો છે, કે જે આ છે. હવે આપણે ટોટલ પેજ 20 હતા, એમાંથી આપણે 11મા નંબરના પેજ ઉપર આવી ગયા છીએ, જે પૃષ્ઠ તરીકે, એટલે કે પેજ તરીકે. હવે એમાં મેન આપણે ડેટા કઈ રીતના હોય છે, તો કે ભાઈ અનુક્રમ નંબર, ઘર નંબર, મતદારનું નામ, સંબંધીનું નામ, જાતિ, ઉંમર, એપિક નંબર. હવે એમાં કોઈ પણનો ડેટા જોતો હોય કે ભાઈ પેજ નંબર આટલામાં, કે ભાઈ 24 જોડિયામાં 170ની પીડીએફમાં 31ના ભાગ નંબર છે. એમાં આપણે ટોટલ 20 પેજ છે, એમાંથી આપણે 11મા પેજ ઉપર છીએ. તો એમાં બી આખી સિરીઝ છે કે ભાઈ અનુક્રમ નંબર આ મેન યાદ રાખવાના, કારણ કે જ્યારે આપણી યાદી છપાયેલી હોય તેમાં ટોટલ 200 નામ હોય, તો ભાઈ આપણું કેટલામું નામ, કે ભાઈ 211મું. તો અહીંયા આપણે ધારો કે નામ લઈએ કે ભાઈ 435, તો કે અનુક્રમ નંબર 435 નંબરનું નામ છે, એનો ઘર નંબર 84 છે, જે આપણે ડેટા અત્યારે આમાં ઉપયોગ નથી લેવાનો ઘરનો,
પણ લખેલો છે. પછી એમાં નામ કોણ છે કે ભાઈ રાઠોડ કીર્તિશ કોણ છે કે ભાઈ અત્યારે જે આપને મતદારનો ડેટા જોવાનો છે એનું મેન નામ આ છે રાઠોડ કીર્તિશ. હવે એમાં બીજો ડેટા એ જોવાનો છે કે ભાઈ આપણે સંબંધ લખેલો છે. સંબંધ એટલે શું કે ભાઈ રાઠોડ કીર્તિશ છે એના સંબંધી હોય એટલે કે મોટા ભાગે માતા પિતા હોય. તો માતા પિતામાં રાઠોડ કીર્તિશના સંબંધી કોણ તો કે ભાઈ મુકુંદરાય. બરોબર. તો શું થાય સંબંધીને? સંબંધી શું થાય તો કે ભાઈ પિતા થાય. બરોબર. જાતિ તો કે ભાઈ પુરુષ. અને અહીંયા આવે છે ઉંમર. હવે આ ઉંમર કઈ રીતના આવે કે ભાઈ જ્યારે તમે ચૂંટણી કાર્ડ બનાવ્યું તે સમયે એ તમારી જે બર્થ ડેટ પ્રમાણે જે ઉંમર થતી હોય અમને ઉંમર બતાડે અને તમારે એપિક નંબર. તો એપિક નંબરનું પહેલાં એવું કાંઈ બધું ચલણ હતું નહીં કે આમાં બધા ડેટા આવે, અમુકના હોય ને અમુકના ન હોય. બરાબર. એટલે આ રીતના છે. અને એમાં અહીંયા આ જે શોર્ટ નામ લખેલા છે બધે, અહીંયા ધારો કે પ લખેલો, અહીંયા પી લખેલો છે, પછી આ તો સ્ત્રી પુરુષ તો તમને ખબર હશે. એટલે એના અહીંયા ફૂલ ફોર્મ આપેલા કે ભાઈ પી એટલે પિતા, મા એટલે માતા. બરાબર. અને આ બધી ઉંમર છે 2002ના ઉંમર પ્રમાણે 2002ના વર્ષમાં એકના એટલે કે તારીખ 1 પહેલો મહિનો 2002ના રોજ તમારી ઉંમર કેટલી હતી આ બધી બતાડે છે. બરાબર. તો આ રીતના તમે પોતાની યાદી જુઓ. અત્યારે હાલમાં મહારાષ્ટ્રમાં એસઆઈઆરનું ચાલુ છે. તો એમાં તમારે જો તમે પોતે પત્ની તરીકે હોય તો તમે તમારા માતાનું નામ નાખી શકો અથવા પિતાનું નામ નાખી શકો. તમે પોતે પત્ની હોય અને તમે 2002ની યાદીમાં વોટિંગ કર્યું હોય તો તમારે આમાં યાદીમાં નામ આવશે. તો તમારે પોતાના માતા કે પિતાનું નામ નાખવાની જરૂર નથી. પણ જો તમે 2002ની યાદીમાં નામ ના હોય અથવા માની લો કે તમારું ચૂંટણી કાર્ડ જ તમારું 2006માં બનેલું હોય તો તમારું 2002ની યાદીમાં તો હશે જ નહીં. એટલે તમારે તમારા માતા અથવા પિતાનું નાખવાનું. એટલે કે જો તમે પત્ની તરીકે હોય તો તમારા માતા પિતા એટલે કે તમારા હસબન્ડના સાસુ અથવા સસરા. હવે જો તમારા માતા પિતાનું ચૂંટણી કાર્ડનો કાંઈ ડેટા મળતો ના હોય તો તમે તમારા દાદાનું નામ નાખી શકો. બરાબર. તો આ રીતના ડેટા તમારે જોવાનો છે. મેન તમારે કઈ વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ 24 જોડિયા 170 31મો ભાગ. એમાં તમારે હવે 31મો ભાગ તમને ડાયરેક્ટ ખબર નહીં પડે, એમાં તમારે બધી યાદી જોવી પડશે. 3-4 યાદી કે ભાઈ તમારો બાલંભા ગામમાં કેટલા નંબરની આસપાસ આવે છે, 31 છે, 29 છે, 30 છે. એમાં બી તમે પહેલાં નામ સર્ચ મારી લો કે ભાઈ આ એરિયા છે કે ભાઈ આ એરિયા કયા ભાગમાં આવે કે 3 નંબરમાં. તો 3 નંબર પ્રમાણે તમારે જોવાનો. 3 નંબરમાં આખો ડેટા હોય, એમાં 20 પેજ છે, એમાંથી 20 પેજમાં તમારું નામ શોધવાનું. પછી તમારે એમાં નક્કી થાય કે ભાઈ 11મા નંબરના પેજ ઉપર મારું નામ છે. 11મા નંબરના પેજ ઉપર તમારે આમાં કોલમ આપેલી છે, આ બધી લાઈન અને આડી રો છે. આ કોલમમાં તમારે કીર્તિશભાઈનું આપણે નામ લખ્યું હતું કે ભાઈ રાઠોડ કીર્તિશભાઈ. તેમાં 435 નંબરનો અનુક્રમ નંબર યાદ રાખવાનો અને મેન રાઠોડ કીર્તિશભાઈ. બીજું તમારે એક આ મુકુંદરાય એનું ફાધરનું નામ યાદ રાખવાનું કે જે પિતા છે અને પુત્ર. આટલો ડેટા યાદ રાખવાનો છે. જો એપિક નંબર હોય તો એ ટાઈમમાં લખી દેવાના, કારણ કે હવે આ વેલિડ બહુ જ્યાદા છે નહીં, હોય તો તમારે લખી દેવાનું. બરાબર. તો આ તો આપણો વિડીયો જે તમારે આગળ જતા એસઆરના ફોર્મમાં નાખવાનો આવશે. એટલે મને લાગે કે તમને પ્રોબ્લેમ તો આવશે. એટલે તમારે આ વિડીયો જુઓ આ પ્રમાણે. અને હું છે ને લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું કે જે ટોટલ આપની જો તમે બાલંભાથી બિલોંગ કરતા હોય અથવા આજુબાજુના જોડિયા તાલુકામાં બિલોંગ કરતા હોય તો એને આખી જોડિયા તાલુકાની હું PDF નાખી દઈશ, જીપ ફાઇલ. એ તમે લિંક ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી લેજો. બરાબર. જય હિન્દ, જય ભારત. મળશું નેક્સ્ટ વિડીયોમાં.